જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 8માં પહેલો પાઠ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેના વિશે જોઈશું। આપણે પાઠનું નામ જોતાં જ આપણને લાગશે કે ભારતમાં યુરોપિયન પ્રજા શા માટે આવી હશે, એટલે કે એ કેવી રીતે એની પોતાની સત્તા જમાવી હશે, આપણા દેશમાં એને કેવી રીતે ફેલાવો પોતાની સત્તાનો કર્યો હશે। આ બધી જ બાબતો આપણે આજે આ પાઠમાં જોવાના છીએ। તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરશું પ્રસ્તાવનાથી। પ્રસ્તાવનામાં જોઈએ તો ભારતનું સ્થાન એ અગ્રીમ હરોળમાં હતું, એટલે કે ભારતનું સ્થાન છે એ વિશેષ હતું। અગ્રીમ હરોળમાં એટલે કે આગળ પડતું હતું। ભારતનું સ્થાન એ પછી સાંસ્કૃતિક બાબતો હોય, ધાર્મિક બાબતો હોય, આધ્યાત્મિક બાબતો હોય, આર્થિક બાબતો હોય, આ બધી જ બાબતોમાં ભારતનું સ્થાન છે એ વિશ્વમાં વિશેષ હતું। તો આ વિશેષ સ્થાન હતું એટલા માટે વિશ્વની પ્રજા આપણી સાથે વેપાર કરવા માટે હંમેશા આકર્ષાતી, એટલે કે વેપાર કરવા માટે તત્પર રહેતી, અને એટલા માટે જ આપણા દેશમાં વિદેશી પ્રજા દ્વારા જમીન માર્ગે વેપાર ચાલુ હતો। જમીન માર્ગે વેપાર એ વાયવ્ય સરહદેથી થતો હતો। વાયવ્ય સરહદેથી અરબો દ્વારા હંમેશા વેપાર ચાલુ હતો, પરંતુ અમુક પરિસ્થિતિનો બદલાવ થયો, એટલે કે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો। પરિસ્થિતિ બદલાતા પરિસ્થિતિમાં બદલાવ આવતા આ જમીન માર્ગ છે એ હવે બંધ થયો, એટલે કે આ જમીન માર્ગ છે એ તુર્કસ્તાનમાં આવેલો છે, અને એ ઇસ્તંબુલ સ્થળ છે ત્યાંથી જમીન માર્ગે વેપાર થતો હતો। અને એ ઇસ્તંબુલ છે એ હાલમાં આપણે એને કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખીએ છીએ। આ કોન્સ્ટેન્ટિનોપલ છે તે સ્થળ હતું, ત્યાંથી હવે જમીન માર્ગ બંધ થયો, છતાં પણ આપણા ભારતની વસ્તુઓની માંગ તો વિદેશમાં યુરોપિયન પ્રજામાં એટલી જ હતી। દાખલા તરીકે વસ્તુઓ જોઈએ તો ભારતની વસ્તુઓની માંગ વધી, વસ્તુની માંગ વધતા, એટલે કે સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, આ બધી જ વસ્તુઓની માંગ ખૂબ વધે છે યુરોપિયન પ્રજામાં, અને એ વસ્તુઓ વગર યુરોપના લોકો હવે રહી શકે તેમ ન હતા। એટલા માટે તેણે એક નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। તો એ નવો જળમાર્ગ શોધવા માટે નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત, આ નવા જળમાર્ગ શોધવા માટે ઘણા બધા સાહસિક નાવિકોએ પ્રયત્નો કરેલા, પરંતુ કોઈને સફળતા મળી ન હતી। એમાં સૌ પ્રથમ જો કોઈએ એ માટે બીડું ઝડપ્યું હોય ભારત તરફ, હિન્દુસ્તાન તરફ આવવા માટેનું, તો એ હતા ક્રિસ્ટોફર કોલંબસ। તો હવે આગળ આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે જોઈએ। ક્રિસ્ટોફર કોલંબસ ક્રિસ્ટોફર કોલંબસનો જન્મ ઈસવીસન 1451માં ઇટાલીના જેનોવા, આ ઈસવીસન 1451માં ક્રિસ્ટોફર કોલંબસનો જન્મ જેનોવામાં એક નાના ગામમાં થયો હતો। એ જ્યારે નાનો હતો ત્યારથી જ સાહસિક હતો। એ નાનો હતો એટલે જ્યારે તેને સ્કૂલમાંથી છુટ્ટી મળતી ત્યારે તે દરિયા કિનારે જઈને બેસતો। ક્રિસ્ટોફરના પિતા હતા એ વણકર હતા, એટલે કે એવું ઈચ્છતા હતા કે ક્રિસ્ટોફર પણ મારો ધંધો અપનાવે, પરંતુ ક્રિસ્ટોફરની નાનપણથી જ ઈચ્છા હતી કે પોતે નાવિક બને। તો એટલા માટે એ જ્યારે નાનો હતો ત્યારે દરિયા કિનારે જઈને બેસતો, તો ત્યાં જઈને બેસી અને તેને એક નાવિક તરફથી
એવી જાણવા મળે છે કે સામે પાર હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાન છે એ ખૂબ સમૃદ્ધ દેશ છે, ત્યાં ઘણા પૈસા છે. એવું નાનપણથી જ એને મગજમાં હતું કે હું એક દિવસ આ હિન્દુસ્તાન સુધી ચોક્કસ જઈશ. એટલા માટે થઈ અને એ નાનપણથી જ એ નાવિક બનવાની ઈચ્છા રાખતો હતો. પછી ધીમે ધીમે મોટો થયો અને જ્યારે એ 14 વર્ષનો થયો ત્યારે એ એક જહાજમાં નોકરિયાત તરીકે જોડાય છે. એટલે કે એને નોકરી મળે છે અને એ એમાં નોકરી કરે છે. પછી એ વર્ષો વીતતા જાય અને એને એક વખત ભારત આવવા માટેનું મોકો આપવામાં આવે છે. એટલે કે ઘણા બધા નાવિકો હતા, એમાંથી કોલંબસને એવું કહેવામાં આવે છે કે ભારત તરફ જવાનો જળમાર્ગ શોધવા માટે અમે તમારી પસંદગી કરી છે. તો એટલા માટે એ ક્રિસ્ટોફર છે એ જાય છે. ક્રિસ્ટોફરને જવા માટેનું સૌપ્રથમ પોતે પોર્ટુગલના રાજા પાસે મંજૂરી લેવા માટે જાય છે. તો પોર્ટુગલના રાજા છે એ મંજૂરી આપતા નથી. ત્યારબાદ એ ઇટાલીના રાજા સ્પેનના રાજા પાસે જાય છે. તો સ્પેનના રાજા પાસે જઈ અને તે મંજૂરી મેળવે છે અને સ્પેનના રાજા તેને મદદ કરે છે. એટલા માટે એ ત્યાંથી નીકળે છે. પરંતુ તેની સાથે કોઈ નાવિક આવવા માટે તૈયાર નથી હોતું, કારણ કે તેણે પૂર્વના બદલે પશ્ચિમનો માર્ગ પસંદ કરેલો હતો. પશ્ચિમનો માર્ગ એટલા માટે કોલંબસે પસંદ કરેલો કારણ કે પૂર્વના માર્ગ પરથી ઘણા બધા સાહસિક નાવિકોએ પ્રયત્નો કરેલા, પરંતુ ત્યાં સુધી એટલે કે હિન્દુસ્તાન સુધી કોઈ પહોંચી શક્યું ન હતું. એટલા માટે પશ્ચિમનો માર્ગ પસંદ કરેલો અને પશ્ચિમનો માર્ગ છે એ ખૂબ જોખમી હતો. આ પશ્ચિમના માર્ગ ઉપર ઘણા બધા દરિયાઈ તોફાનો આવતા. તો આ તોફાનો આવતા એટલા માટે તેની સાથે જવા માટે કોઈ નાવિક તૈયાર ન હતો. પરંતુ સ્પેનના રાજાએ અમુક કેદીઓને તૈયાર કર્યા. એ તેની સાથે કોલંબસની સાથે જાય છે અને ઘણા દિવસો સુધી દરિયામાં સફર કરે છે. ઘણા દિવસો વીતી જાય છે, છતાં કોઈ જમીનનો પત્તો નથી, એટલે કે જમીન ક્યાંય દેખાતી નથી. તો એની સાથે આવેલા નાવિકો છે એ એમ કહે છે કે આપણે ફરી પાછા સ્પેન ચાલ્યા જઈએ, કારણ કે ક્યાંય જમીન તો દેખાતી જ નથી. જમીન ન દેખાય તો આપણે દરિયામાં કેટલા દિવસ સુધી વિતાવશું? તો કોલંબસને એવો વિશ્વાસ હતો કે એક દિવસ હું કોઈ જમીન પર તો ચોક્કસ પહોંચીશ જ. એટલા માટે જ્યારે એ આગળ વધતા હોય છે, 2 મહિના જેટલો સમય વીતી જાય છે, છતાં પણ ક્યાંય જમીન દેખાતી નથી. પછી કોલંબસ આગળ વધતો હોય છે દરિયામાં, તો એને એક લાકડું દેખાય છે. તો લાકડું દેખાય છે, પાણીમાં તરતું હોય છે. તો એના ઉપરથી તેને વિશ્વાસ આવે છે કે આજુબાજુ ક્યાંય એ જમીન માર્ગ હોવો જોઈએ, એટલે કે જમીન હોવી જોઈએ અને હું ચોક્કસથી કોઈ જમીન સુધી પહોંચીશ. તો એ આગળ વધે છે. એમ 70 દિવસો દરિયામાં વીતી જાય છે અને એક દિવસ એ એક જંગલમાં પહોંચે છે. એ જંગલ પર પહોંચી એ જમીન પર એ ઉતરે છે અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે તેને એમ હતું કે મેં હિન્દુસ્તાનની શોધ કરી છે. એ ઈસવીસન 1492માં અમેરિકામાં પહોંચે છે. એને એવું હતું કે મેં હિન્દુસ્તાનની શોધ કરી છે, પણ વાસ્તવમાં એ હિન્દુસ્તાન નહીં પરંતુ અમેરિકા હતું. અને એટલા માટે જ અત્યારે હાલમાં જે અમેરિકાના કિનારાના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ તરીકે અને એને જ્યાં લોકો વસે છે એ લોકો એ બધા એ રેડ ઇન્ડિયનો તરીકે જાણીતા છે. એટલા માટે જ આ અમેરિકા નામ છે એ અમેરિગો વેસ્પુચી. ક્રિસ્ટોફર કોલંબસના ગયા બાદ અમેરિગો વેસ્પુચી આ જ માર્ગે આવે છે. આ માર્ગે આવે છે અને એ એવું કહે છે કે આ છે એ દેશ છે એ હિન્દુસ્તાન નથી પરંતુ અમેરિકા છે. એટલા માટે જ એ એમ કીધું કે અમેરિકા છે એટલે અમેરિગો ઉપરથી અમેરિકાનું નામ પડે છે અને એ આના નામ ઉપરથી અમેરિકાનું નામ અમેરિગો ઉપરથી અમેરિકા પડે છે. આ હતા ક્રિસ્ટોફર કોલંબસ. પરંતુ વાસ્તવમાં ભારત સુધી આવવા માટેનો જળમાર્ગ
શોધવામાં જો કોઈને સફળતા મળી હોય તો એ હતા વાસ્કો દ ગામા. તો આગળ આપણે હવે આ ક્રિસ્ટોફર કોલંબસ જોઈ ગયા. હવે આપણે વાસ્કો દ ગામા વિશે જોઈશું. વાસ્કો દ ગામા વાસ્કો દ ગામા કે તેનો જન્મ ઈસવીસન 1460 પોર્ટુગલમાં થયો હતો. તેનો જન્મ પોર્ટુગલમાં થયો હતો. એ પોર્ટુગીઝનો રહેવાસી હતો અને પોર્ટુગલમાં એના પિતા હતા એ નાવિક જ હતા, એટલે કે જહાજની અવર જવર કરવામાં એ પોતે કપ્તાન હતા. તો આ વાસ્કો દ ગામાએ એ જ વ્યવસાય પસંદ કર્યો, પોતાના પિતાનો જ વ્યવસાય એણે પસંદ કર્યો. પછી એને એક વખત ભારત આવવા માટેનો, હિન્દુસ્તાન આવવા માટેનો જળમાર્ગ શોધવા માટેનું કહેવામાં આવે છે અને એ 4 જહાજો સાથે તૈયાર થાય છે અને 4 જહાજોમાં 172 જેટલા નાવિકો લઈ અને તે પોતે ત્યાંથી નીકળે છે, એટલે કે પોર્ટુગલના એક બંદરેથી નીકળે છે અને એ એક આખું ચક્કર લગાવી અને કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીરે ચક્કર લગાવે છે. ભૂસીર એટલે શું? એટલે કે જમીનનો એક ભાગ કે જે પાણીમાં આવેલો હોય છે. એટલે કેપ ઓફ ગુડ હોપની ભૂસીરે ચક્કર લગાવી અને ત્યાં સુધી એ પહોંચે છે. આ કેપ ઓફ ગુડ હોપની શોધ એ બાર્થોલોમ્યુ ડાયઝેએ કરેલી હતી. એ આ ભૂસીર સુધી પહોંચી શક્યો હતો, પરંતુ વાસ્તવમાં એ ત્યાંથી આગળ વધી શક્યો ન હતો. તો વાસ્કો દ ગામા કેપ ઓફ ગુડ હોપની ભૂસીર સુધી પહોંચી અને પછી એ મલિંદી નામના બંદરે જાય છે. આ મલિંદી નામના બંદરે એ પહોંચે છે. ત્યાં પહોંચી અને એ હિન્દી ખલાસીને મળે છે. હિન્દી ખલાસી છે તેનું નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. આ હિન્દી ખલાસી હોય છે, હિન્દી નાવિક હોય છે, તેની પાસે તે પહોંચી અને પૂછે છે કે આ હિન્દુસ્તાન જવા માટેનો માર્ગ કયો છે, એટલે કે કઈ બાજુથી હું હિન્દુસ્તાન પહોંચી શકીશ, મને એનો માર્ગ બતાવો. તો આ મોહમ્મદ ઇબ્ન મજીદ છે તે તેને હિન્દુસ્તાન પહોંચવા માટેનો માર્ગ બતાવે છે અને તે એને કહે છે કે હિન્દ મહાસાગરમાં થઈ અને તમે હિન્દુસ્તાન પહોંચી શકશો. તો વાસ્કો દ ગામા છે એ હિન્દ મહાસાગરમાં થઈ અને સૌ પ્રથમ ઈસવીસન 1498 ભારતમાં કાલિકટ બંદરે ઉતરે છે. સૌપ્રથમ 22મી મે 1498 વાસ્કો દ ગામા છે એ કાલિકટ બંદરમાં ઉતરે છે અને ત્યારે કાલિકટ બંદરે ઝામોરિન નામના રાજાનું શાસન હોય છે. ત્યાંનો રાજા ઝામોરિન હોય છે અને તે એની પાસે જાય છે, એટલે કે વાસ્કો દ ગામા ઝામોરિન પાસે જઈ અને વેપારની મંજૂરી મેળવવા માટે ત્યાં જાય છે. તેનું એકદમ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને એ ઝામોરિન છે એ પોર્ટુગીઝોને, એટલે કે વાસ્કો દ ગામાને એ ભારતમાં વેપાર કરવા માટેની છૂટ આપે છે. એટલે ત્યારથી જ પોર્ટુગીઝ લોકો ભારતમાં વેપાર કરવા માંડે છે અને એ સૌ પ્રથમ ઈસવીસન 1502 કાલિકટમાં કોઠી સ્થાપે છે. કોઠી એટલે કે ફેક્ટરી, કારખાનું
1502માં સૌપ્રથમ કાલિકટ બંદરે એ કોઠી સ્થાપે છે અને કોઠી સ્થપાઈ જાય પછી તેનું રક્ષણ કરવા માટે એટલે કે તેની આજુબાજુ કિલ્લેબંધી કરે છે. કિલ્લેબંધી શું કામ? કારણ કે આ કોઠીનું રક્ષણ કરી શકાય અને તેના માટે તે અલબુકર્ક સેનાપતિ તરીકે અલબુકર્ક નામના વ્યક્તિને સેનાપતિ તરીકે રાખે છે. એટલે કે આ અલબુકર્ક છે એ આખા કિલ્લાનું રક્ષણ કરે છે અને આ અલબુકર્ક હતો એ ખૂબ જ સાહસિક હતો એટલે એની સત્તા વધારવા માંગતો હતો. તો પોર્ટુગીઝો પોતાની સત્તા વધારવા માટે તેણે બીજા વિસ્તારો પર કબજો કરવાનું ચાલુ કર્યું. તો ઈસવીસન 1506માં અલ્બુકર્કે ગોવા જીતી લીધું. અલ્બુકર્ક આગળ વધી પોતાનું શાસન વધારી અને 1506માં ગોવા જીતી લે છે અને આ ગોવા જીત્યા બાદ ઘણા બધા બીજા સ્થળો, ઘણા બધા બીજા બંદરો એવા હતા કે જેના પર આ અલ્બુકર્કે પોતાની સત્તા જમાવી. દાખલા તરીકે કોચીન છે, મુંબઈ બેટ છે, પછી શ્રીલંકા છે, પછી દીવ છે, દમણ છે, એવા ઘણા બધા સ્થળો હતા, ઘણા બધા બંદરો હતા કે તેના ઉપર આ અલ્બુકર્કે પોતાની સત્તા જમાવી અને ધીમે ધીમે પોર્ટુગીઝ સત્તાનો આપણા દેશમાં વિસ્તાર થયો. પોર્ટુગીઝ સત્તાનો વિસ્તાર થતાં એ પછી ઘણા બધા બીજા લોકો પણ આપણા દેશમાં આવ્યા કારણ કે હવે જળમાર્ગની ખબર પડી ગઈ હતી. એટલા માટે આ પોર્ટુગીઝ સત્તા છે એ પોતાનો વિસ્તાર વધારતી ગઈ અને બીજા લોકોને પણ એ માર્ગ એણે બતાવ્યો. એટલે આગળ ને આગળ હવે છે એ વધતું જાય છે. પોર્ટુગીઝ સત્તાનો આગળ જોઈએ તો હવે આ પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવે છે એ આપણે જોઈએ. પોર્ટુગીઝ સત્તાનો અંત. પોર્ટુગીઝ સત્તાનો અંત જોઈએ તો સૌથી પહેલાં તો એ હવે બંગાળ તરફ આગળ વધતા હતા કારણ કે ઘણા બધા વિસ્તારો છે એના ઉપર એણે કબજો જમાવી લીધો હતો. તો હવે એની નજર હતી એ બંગાળ ઉપર હતી અને બંગાળમાં ત્યારના સૂબાઓ એટલે કે ત્યારના રાજાઓ એ પોર્ટુગીઝ સત્તાને પસંદ કરતા ન હતા. એટલા માટે થઈ અને તે જ્યારે દિલ્હીમાં શાહજહાંનું શાસન હતું, દિલ્હીમાં શાહજહાંનું શાસન અને એ દિલ્હીમાં જઈ શાહજહાં પાસે જઈ અને ફરિયાદ કરે છે કે આ પોર્ટુગીઝ લોકોનો જે વર્તન છે એ બરાબર નથી. એટલા માટે શાહજહાં શું કરે છે કે એના વર્તન ખરાબ હોવાને કારણે એની જે કોઠી હતી હુગલીની કોઠી એ તોડી પાડવામાં આવે છે અને તેના વહાણો સળગાવી દેવામાં આવે છે. એટલે બંગાળમાંથી આ હુગલી છે એ એક સ્થળ છે કે જે બંગાળમાં આવેલું છે. તેની કોઠીઓ ત્યાં હતી એ તોડી પાડવામાં આવે છે અને એના વહાણો છે એ એકદમ સળગાવી દેવામાં આવે છે. એટલે બંગાળમાંથી તેની સત્તાનો અંત આવે છે. પોર્ટુગીઝ લોકો છે એ બંગાળમાં વેપાર કરવા માગતા હતા કારણ કે બંગાળ છે ત્યારનો ખૂબ સમૃદ્ધ પ્રદેશ હતો અને ત્યાં ઘણા બધા લોકો વેપાર કરવા માટે તત્પર રહેતા. એટલા માટે ત્યાંની કોઠી છે એ હુગલીની તોડી પાડવામાં આવે છે અને વહાણો એના સળગાવી દેવામાં આવે છે. એટલે બંગાળમાંથી પોર્ટુગીઝ સત્તાનો અંત થાય છે અને પોર્ટુગીઝ સત્તાનું અંતનું બીજું કારણ હતું અંગ્રેજોનું આગમન. સત્તરમી સદીની શરૂઆતમાં અંગ્રેજો છે એ આપણા દેશમાં આગમન એનું થઈ ગયું હતું. તો એનું આગમન થઈ ગયું હતું એટલે અમુક વિસ્તારો છે એ પોર્ટુગીઝો પાસેથી અંગ્રેજોએ જીતી લીધા હતા. એટલે અમુક વિસ્તારો છે એ તેણે પોતાના હાથમાંથી ગુમાવવા પડ્યા હતા. એટલે અંગ્રેજોના આગમન બાદ પોર્ટુગીઝની સત્તા છે એ નબળી પડવા લાગી હતી. બીજું એક કારણ જોઈએ, ધાર્મિક કારણ.
આ ધાર્મિક કારણમાં જોઈએ તો પોર્ટુગીઝ લોકો છે એ બધા વ્યક્તિઓને પોતાના ધર્મ અપનાવવા માટે મજબૂર કરતા. એટલા માટે એ જ્યાં સ્થાનિક લોકો હતા તેને એ મંજૂર ન હતું કે પોર્ટુગીઝ છે એ આપણા ધર્મનો નાશ કરવા માગે છે. એટલા માટે એ પોર્ટુગીઝોનો વિરોધ કરે છે અને ત્યારથી પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે. પછી હજી એક કારણ જોઈએ તો બ્રાઝિલમાં વેપાર. બ્રાઝિલમાં પોર્ટુગીઝ લોકો વેપાર કરતા હતા અને હવે ભારતમાં અંગ્રેજોનું આગમન થઈ ગયું હતું. એટલા માટે હવે એ લોકો બ્રાઝિલ તરફ વધારે ધ્યાન આપવા માંડ્યા હતા, કારણ કે બ્રાઝિલમાંથી પણ તેને સારી એવી આવક મળતી હતી. જે ભારતમાંથી આવક મળતી હતી તેટલી જ આવક તેને બ્રાઝિલમાંથી મળતી હતી. તો શા માટે તે અહીંયા યુદ્ધ કરે અને બધું પોતાનું ગુમાવે, સૈનિકો ગુમાવે, પૈસા ગુમાવે? એટલા માટે એ બ્રાઝિલ તરફ વધારે ધ્યાન આપવા માંડ્યા અને ત્યાં એ વધારે વેપાર કરવા માંડ્યા. એટલા માટે તેનું ધ્યાન હવે ભારતમાંથી આગળ આપણે પોર્ટુગીઝ સત્તાનો અંતમાં હજી એક કારણ છે, એ કારણ જોઈએ. એ કારણ હતું કે લૂંટફાટ. પોર્ટુગીઝ સત્તાના અંતનું કારણ હતું લૂંટફાટ, કે એ પોર્ટુગીઝ લોકો છે એ ઘણી બધી લૂંટફાટ કરતા. એટલે કે દરિયા ઉપર એણે પોતાની સત્તા જમાવી દીધી હતી. દરિયામાં પોતાના વહાણો અથવા સ્થાનિક વેપારીઓ જ્યારે વેપાર કરવા માટે જાય ત્યારે એ લોકો માલ સામાનની લૂંટફાટ કરતા. તો આ માલ સામાનની લૂંટફાટ થવાના કારણે સ્થાનિક વેપારીઓ પોર્ટુગીઝ લોકોનો વિરોધ કરતા. એટલા માટે પણ પોર્ટુગીઝનો આપણા દેશમાંથી અંત થયો. એટલે પોર્ટુગીઝ સત્તાના અંત થવાના ઘણા બધા કારણો હતા. આપણા દેશમાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ત્યારબાદ ડચ લોકો, ત્યારબાદ અંગ્રેજો, ત્યારબાદ ડેનિશની પ્રજા એટલે કે ડેનમાર્કની પ્રજા, ત્યારબાદ છેલ્લે ફ્રેન્ચ લોકો આવે છે. એટલે કે આમ આપણા દેશમાં વિદેશીઓની સત્તા એક પછી એક આવતી જાય છે. તો પોર્ટુગીઝ લોકોની સત્તાનો અંત થતાં એ પછી ડચ લોકો આપણા દેશમાં આવે છે વેપાર કરવા માટે, આપણા દેશમાંથી ધન કમાવા માટે. તો આ ડચ લોકો આપણા દેશમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે તેણે વેપાર કર્યો, એટલે આપણા દેશમાં એણે પોતાની સત્તા કઈ રીતે વધારી અને પોર્ટુગીઝ લોકોનો કેવી રીતે અંત આવ્યો. પોર્ટુગીઝો માત્ર હવે દીવ, દમણ અને ગોવા એ ત્રણ જ પ્રદેશમાં પોતાની સત્તા હવે હતી. બીજી સત્તા એણે પોતાની ગુમાવી દીધી હતી. એટલા માટે હવે આપણે આગળ ડચ લોકો કઈ રીતે આપણા દેશમાં પોતાની સત્તા જમાવે છે એ આગળ જોઈશું.